તો હું શાળા પરિવાર વતી એ આમંત્રિત મહેમાનો અને આપણા દેશનું જે ખરું સન્માન કહી શકાય એવા દેશના જવાનોને જે છે એ વિદ્યાર્થીઓને જોરદાર તાળીઓ વિશે છે એ સ્વાગત કરું છું. સનાતન ધર્મના એક આદર્શ કહી શકાય એવો દેશ કે જેની 5000 વર્ષ જૂની તો લેખિત સંસ્કૃતિ છે એવા ભારત દેશે એ આપણી પાસે જેટલા પણ લેખિત પ્રમાણિત પુરાવાઓ છે, આધાર છે, એના આધારે એવું કહી શકાય કે 17 જેટલા આક્રમણમાંથી આ ભારત દેશ એ ઊભો થયો છે. અને એ ભારતની અંદર ભારતે જે છે પાકિસ્તાન સાથેની 4 લડાઈઓ લડી, એક 1948 ની અંદર. અને આપણને બધાને ખબર છે કે બે વસ્તુ એવી છે કે જેની અંદર ભારત હંમેશા અજય રહ્યું છે. એક આપણા દેશની એ લડાઈ છે જે આપણા સૈન્યએ જીતાડી છે, અને બીજું આપણને બધાને ગમતી ક્રિકેટ છે. ક્રિકેટની અંદર તે આપણે 17 માંથી 16 વાર પાકિસ્તાનને હરાવ્યું છે, અને આપણા દેશના જવાનોએ આપણને 4-0 થી લડત અપાવી છે. એકવાર જોરદાર તાળીઓ આપણા દેશના જવાનો માટે થઈ જાય. એક સામાન્ય તારીખથી હું તમને માહિતી આપું. 1948 ભારત પાકિસ્તાનના ભાગલા, પાર્ટીશન ઓફ ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન, કાશ્મીરનો જે છે મુદ્દો છે એ ભારતે જીતી લીધો. પણ આપણા એ કહેવાય એવા અમુક નેતાની ભૂલને કારણે આપણે થોડોક જે આપણો કાશ્મીરનો હિસ્સો છે એ ગુમાવવો પડ્યો, જેને આપણે જે છે એ પીઓકે કહીએ. બીજી લડાઈ તો કે વોર ઓફ લોંગેવાલા 1965 ની અંદર આ લડત થઈ કે જેના ઉપર બોર્ડર નામનું ફિલ્મ ઉતર્યું. અને ભારતની અંદર જે છે એવું કહેવાય કે પાકિસ્તાનના લશ્કર અને ત્યારના જે છે વડાપ્રધાન એના જે છે મિસ્ટર યાકૂબ હતા, એને કીધું કે આવતીકાલે પાકિસ્તાનનું સૈન્ય દિલ્હીની અંદર ચા પાણીનો નાસ્તો કરતો હશે. એક રાતની અંદર જે છે એ લોકોએ આપણા એ કહેવાય કે રાજસ્થાનના બોર્ડરથી એન્ટર થયા, અને અહીંથી જે છે આપણા સૈનિકોએ જે છે એને પૂરતો જે છે એમ કહેવાય કે એની સાથે લડાઈ થઈ. અને બીજા દિવસનું સવાર થયું ત્યાં પાકિસ્તાનનું સૈન્ય તો આપણા રાજસ્થાનને વટાવીને આગળ નથી વધી શક્યું, પણ આપણી નેવી, આપણી આર્મી એ કરાચી સુધી પહોંચી ગયું. અને ત્યારે ભારતના વડાપ્રધાને એ પાકિસ્તાનના વડાપ્રધાનને ફોન કરીને કીધું કે તમે કહેતા હતા કે આવતીકાલે પાકિસ્તાનનું સૈન્ય એ દિલ્હીની અંદર ચા પાણીનો નાસ્તો કરતું છે. ભારતનું સૈન્ય ચા પાણીનો નાસ્તો લઈને કરાચી આવ્યું છે, લાહોર આવ્યું છે, તમે તાર નાસ્તો કરી લ્યો. આવો બુલંદ અવાજ આપણા દેશના સૈનિકોનો છે મિત્રો. 1971 ભારત પાકિસ્તાનના બે ભાગલા પડ્યા, પૂર્વ પાકિસ્તાન અને પશ્ચિમ પાકિસ્તાન. 1971 ના લડાઈની અંદર ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું, અને ભારતની જે છે અંદર એક મુક્તિવાહિની સેનાની સ્થાપના થઈ, આરએસએસ ના એક પેટા શાખા તરીકે. અને આપણે બધા જે છે એ બાંગ્લાદેશને મુક્ત કરાવ્યું. અને ત્યારે ભારતના વડાપ્રધાન એ દીકરીઓ માટે આદર્શ હોય એવા ઇન્દિરા ગાંધી, કે જેને આયર્ન લેડી કહેવાય, કે જેને બાંગ્લાદેશનો જન્મ કરાવ્યો. અને ભારત પાકિસ્તાન વચ્ચેની છેલ્લી લડાઈ એટલે 1999. મિત્રો, વિશ્વના સૌથી ઊંચા લડાઈ ક્ષેત્ર ધરાવતો એક વિસ્તાર એટલે કારગિલ. અને આ કારગિલની અંદર આપણને બધાને ખબર છે કે ડિસેમ્બર જાન્યુઆરીનો સમયગાળો હોય એટલે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક અલિખિત કરાર છે. આર્મી મેનોને તો ખબર જ હશે કે ત્યારે બંને સૈન્ય જે છે એ પર્વતની શૃંખલા ઉપરથી એ ડાઉન થઈ જાય, કારણ કે લેહ લદ્દાખનો એરિયા છે, -40°C તાપમાન હોય, એ પાકિસ્તાન પણ સહન ન કરી શકે અને ભારત પણ સહન ન કરી શકે. અને બંનેની આપસી સમજૂતીથી જે છે એ બંનેના એ લશ્કર જે છે ડાઉન એટલે કે ટેકરી ઉપરથી નીચે આવે. અને આ સમયગાળાની અંદર પાકિસ્તાનને અગાઉની 3 લડાઈની અંદર જે છે કારમો પરાજય એનો થયો, એટલે એને નક્કી કર્યું કે ભારતને સબક શીખવાડવું છે. અને ત્યારે જે છે પાકિસ્તાનના જે છે એ લશ્કરના વડા એને જનરલ પરવેઝ મુશર્રફ અને એને નક્કી કર્યું કે આપણે પાકિસ્તાન થી જે છે ભારત ઉપર એક લડાઈ કરીએ. અને એ માટે ત્યાંના કબીલાઈ લોકો, જે અફઘાનિસ્તાનના લોકો જે છે જે બહુ ખડતલ છે, એને જે છે એ આતંકવાદી અને કાશ્મીરીઓના અને પાકિસ્તાનના સૈન્યના ડ્રેસની અંદર એક કારગિલ ઉપર મોકલ્યા કે જેની 13,000 ફૂટની ઊંચાઈ છે મિત્રો. અને એની અંદર સૌથી ઊંચાઈ ઉપર આપણી આવેલી ચોકી એટલે કે બજરંગ ચોકી, એના ઉપર જે છે એને કબજો કર્યો. અને આપણા સૈન્યના જે છે જેટલો પણ પુરવઠો હતો, જેટલો હતો જાપતો જથ્થો, એ બધો
યોદ્ધા ઉપર કંટ્રોલ કર્યો, આપણો જે ખોરાક પડ્યો હતો એના ઉપર કબજો કર્યો, અને વાટ જોઈને બેઠા હતા કે જ્યારે એ ફેબ્રુઆરી માર્ચ આવે અને જ્યારે ભારતનું સૈન્ય આ ચોકી ઉપર કબજો કરવા માટે આવે ત્યારે ભારતના સૈન્યને જે છે એ મુતોડ જવાબ આપવો, અને ભારતને જે છે આ સમયગાળાની અંદર એ સમાચાર મળે એ નાના રબારી ભરવાડ જેને આપણે કહીએ એ તાચી નાગપાલ નામનો એક વ્યક્તિ કે લડાઈની માલમાં સૈનિકો તો લડે જ છે, એ બલિદાન તો આપે, એ શૌર્ય દાખવે, પણ એક સામાન્ય વ્યક્તિનું શું યોગદાન હોઈ શકે એ આપણે તાચી નાગપાલ પાસેથી જાણવા જેવું કે આપણી આજુબાજુની ઘટના ઘટે એ બાજુ આપણું સચેત મગજ હોવું જોઈએ. એણે કીધું કે આ ઉપરના એરિયાની માલપા જે છે એક એવી સંદિગ્ધ હિલચાલ છે કે પાકિસ્તાનના અંદરથી જે છે આતંકવાદીને લશ્કર આવતું એવું અમને લાગે છે, અને આ લોકોના સૈનિકોની સંખ્યા ખૂબ વધારે છે, અને ત્યારે જે છે એ ભારતના જે વ્યક્તિને એ મેસેજ મળ્યો અને એની મારે થોડીક વાત કરવી છે મિત્રો. એવું કહેવાય કે કારગિલ લડાઈની અંદર ઘણા બધા શહીદો થયા, ઘણા બધા એ પરાક્રમ દાખ્યું, પણ એની અંદર જેને આપણે ભૂલ્યા વગર યાદ કરવા પડે, કે જેની શહીદીને આપણે યાદ કરવી પડે, કે જેથી કરીને આપણામાંથી કોઈને આર્મીની અંદર આપણા જવાનની અંદર એક જોમ આપણાથી ઉભરાય, એ વ્યક્તિનું નામ હતું મેજર સૌરભ કાલિયા. 6 જણાનો એક ગ્રુપ, મેજર સૌરભ કાલિયા અને સાથે 5 વ્યક્તિ, એને મેસેજ મળ્યો કે આ તાચી નાગપાલ તરફથી કે પાકિસ્તાનના સૈનિકોએ જે છે એ કબજો કર્યો એવું અમને લાગે છે, અને મેજર સૌરભ કાલિયા જે છે એ બજરંગ ચોકી ઉપર જવા માટે પોતાની સાથે એને રેકી કે આર્મીની ભાષામાં એ રેકી કરવા માટે જાય, પોતાની સાથે તો ઉપડી એક એટલો સામાન, દારૂગોળો અને ખોરાક હતો એ લઈને જાય. ઉપર જેમ જેમ જાય એમ રસ્તો જે છે એ બહુ ખતરનાક હોય, બહુ એની અંદર વિઘ્ન આવે, અને બજરંગ ચોકીની પાસે પહોંચતા એના ઉપર ગોળીબાર કરવામાં આવે. સૈનિકો ઉપર હતા, આપણા જવાન સૈનિકો જે છે નીચે હતા, ઉપરથી નીચે ગોળીબાર કરવો એ બહુ અઘરું છે, નીચેથી ઉપર કોઈ સૈનિકને હરાવવો એ બહુ અઘરી વસ્તુ છે, અને આવા સમયગાળાની અંદર જે છે એ આપણા સૈનિકો હતા એને 30 જેટલા પાકિસ્તાનના ચોકી ઉપર રહેલા જે સૈનિકો હતા બજરંગ ચોકી ઉપર એને ઘેરી લીધા, અને આપણા સૈનિકોની પાસે એ આત્મસમર્પણ સિવાય કોઈ ઓપ્શન નહોતો, તો એ જે છે આપણા સૈનિકોને લઈને આત્મસમર્પણ કર્યું નહોતું, ચારે બાજુથી ઘેરી લીધા અને એને લઈ અને પાકિસ્તાનની જેલમાં લઈ ગયા. અને કેવું વર્તન કરવામાં આવ્યું કે અત્યાર સુધીની અંદર કોઈ સૈનિકની સાથે કોઈ દેશ ન કરે એવા પ્રકારનું એક જઘન્ય ઘાતમી કૃત્ય એ સૈનિકોની સાથે કરવામાં આવ્યું, અને એને કહેવામાં આવ્યું કે તમારો પ્લાન શું છે, અમારો આ પ્લાન છે, તમને કેમ ખબર છે, કેટલી ખબર છે, તમારી શું તૈયારી છે, કેટલો દારૂગોળો છે, કેટલી મિસાઇલ છે, બધી. પણ આપણા સૈનિકોએ છે ને મિત્રો પોતાના મોંમાંથી એક પણ શબ્દ નથી ખબર કે તમારી આ કાળી કુર્ત અમારા ભારતના સૈનિકોને જવાનોને ખબર છે, અને એની એમ કહેવાય કે એની જીભ જે છે મિત્રો ખેંચી લેવામાં આવી, એની આંખોની અંદર ગરમ સળિયાઓ કૂટાડી દેવામાં આવ્યા, અને જીવતા હતા સત્તા આ હાલતની અંદર, અને સત્તા પૂછે કે તમે લખીને કયો, તમે બોલીને કયો, સત્તા આપણા જે સૈનિકો હતા એમાંથી એક પણ શબ્દ એક પણ સૈનિકોને નથી બોલ્યો, અને આપણું જે છે આત્મસન્માન, આપણું સ્વાભિમાન એને જાળવી રાખ્યું છે. આપણે જોરદાર તાળીઓ પાડીને દેશના આ જવાનોને એની શહીદોને યાદ કરીએ, અને એટલા માટે આ કાર્યક્રમ ઉજવવામાં આવે છે, અને એટલા માટે જ એવા સૈનિકોને એવી પોસ્ટ ઉપરથી આવેલા આપણા આ દેશના જવાનો જે છે એને ગણેશ શાળાની અંદર બોલાવવામાં આવે કે આ કાર્યક્રમથી એકાદું બીજ કોઈ વિદ્યાર્થીમાં રોપાય, અને ભવિષ્યની અંદર કોઈ દેશની અંદર એક શ્રેષ્ઠ સૈનિક બને. કે આપણા તો 2 વાલી છે, 2 સ્ટાફ ની અંદર જે છે એક બેન અને એક ભાઈ, એ આર્મીમેન ના પુત્ર છે, અને 2 વિદ્યાર્થી એવા છે કે જે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. વિચારો, ગણેશ શાળા ગામડાની શાળામાં ભણી અને તમે ક્લાસ 1 રેન્ક યુપીએસસી સુધી પહોંચી શકો એનું જે ઉદાહરણ જે છે એ આપણે લાદવાભાઈ છે, તે પર જોરદાર તાળીઓથી આપણે ભાઈને પણ સન્માનિત કરીએ. ત્યાર પછી તો કે એના આંખની અંદર ગરમ સળિયા નાખીને એના પડદાઓને જે છે એ તોડી નાખવામાં આવ્યા. એવું કહેવાય કે આપણે જે પેસ્ટર અને પેસ્યુ કે એની મદદથી એના નખને પણ કાઢી લેવામાં આવ્યા. એના શરીર ઉપર આપણા શરીરના જે અંદરના અંગો છે પ્રજનન અંગો એના ઉપર એવું કહેવાય કે બીડી અને સિગરેટનો ડામ દેવામાં આવ્યો, અને સતત યાતનાઓ વચ્ચે 20 દિવસ એ લોકોને જીવતા રાખવામાં આવ્યા, અને 20 દિવસના અંતે એ લોકોએ એના શરીરના ટુકડા કરી અને ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે એના ઉપર મૂકી દીધા, અને પછી કીધું
રેડિયો ઉપર કે ભારતના સૈનિકો જે છે અમારી ચોકી ઉપર આવ્યા અને અમે જે છે એ સાઈડની કાર્યવાહીની અંદર જે છે એને મોતને ઘાટ ઉતારી દીધા. મિત્રો એ જવાન કે જેના શરીર આપણા પરિવાર એના પરિવારની પાસે ગયા છે તો એના પરિવાર એના શરીરના કોઈ ભાગને ઓળખી શકે એમ નથી. તો એવા જે જવાનો છે, એવા જે શહીદો છે એને યાદ કરવાનો દિવસ એટલે આપણો આજનો કારગિલ વિજય દિવસ. મિત્રો ઘણો સમય યુદ્ધ હાલ્યું, એની અંદર આપણા ગુજરાતનો કોઈ ફાળો ખરો? તો કે હા, અહીંથી આપણાથી થોડાક જ દૂર આવેલો એ વખતનો જામનગર જિલ્લો, એનો ભાણવડ તાલુકો અને એનું મેવાહા ગામ. મેવાહા ગામની અંદર એક વ્યક્તિ હતો, એનું નામ હતું રમેશ જોગલ. રમેશ જોગલને પણ નક્કી હતું કે નાનપણથી અંદર જ તે સ્કૂલમાં હતો ત્યારે જ કે મારે આર્મીમાં જવું છે. આ સમયગાળો છે 1992-93 નો. એ સમયગાળામાં શિક્ષણ નહોતું અને એ સમયગાળામાં રમેશ જોગલે ધોરણ 10 ની પરીક્ષા આપી 70% સાથે. જો પિયર હોત તો 97-98 પિયર હોત. એને 11-12 સાયન્સ કર્યું ભાણવડ તાલુકાની અંદર અને એની અંદર 12 સાયન્સ ની અંદર 72% લઈ આવ્યો. એ ધારક તો ક્લાસ 1 અધિકારી, મામલતદાર, કલેક્ટર બની શકત, એ વ્હાઇટ કલર જોબ કરી શકત, પણ એને નક્કી કર્યું કે મારે આર્મી ની અંદર જવું છે. રમેશ જોગલ પોતા માતા પિતાની મંજૂરીથી ને બે મોટા ભાઈ ભરત અને મહેશની હાજરીની અંદર એમ કહે કે મારે આર્મીમાં જવું છે, મને પરિવારના ઋણમાંથી મુક્ત કરો. એનો પરિવાર એગ્રી થાય, એ આર્મીમાં જાય અને એની પહેલી જ પોસ્ટ જે છે એ કાશ્મીરની અંદર લાગે. અને ત્યારે જે છે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થાય તો કાશ્મીરની અંદર જે છે પાકિસ્તાનનો તોપોનો જવાબ આપવા માટે આપણો જે પહેલો તોપસી બને એ તોપસી એટલે બીજું કોઈ નહીં, આપણો રમેશ જોગલ. અને સામસામેના ગોળીબારની અંદર રમેશ જોગલને 3 ગોળી વાગે અને શહીદ થાય અને ત્યાંથી એનું પાર્થિવ શરીર જે છે એ પ્લેન દ્વારા, હેલિકોપ્ટર દ્વારા જે છે એ એના વતન મેવાહા લાવવામાં આવે. અને એ મેવાહાની અંદર એના બંને ભાઈઓ અને એની માતાઓ, એના પિતા જે છે એ કલ્પાંત કરતા હતા અને એને અંતિમ સંસ્કારની અંદર 80,000 જેટલા આપણા જેટલા દેશભક્તોએ જે છે હાજરી આપી. અને ત્યારે એની માતાને પૂછવામાં આવ્યું પત્રકારો દ્વારા કે એક માતા તરીકે તમને કઈ લાગણી થાય છે? તમારો સંતાન દેશ માટે ખપી ગયો છે, કામ આવી ગયો. ત્યારે એની માતા કે હું એક સાથે 2 લાગણી અનુભવું છું. હું હર્ષની પણ લાગણી અનુભવું છું અને હું દુઃખની લાગણી પણ અનુભવું છું. હું દુઃખની લાગણી એટલા માટે કે મારા 3 દીકરા એ મારા માટે એક સમાન, એમાંનો મારો એક દીકરો આજે જતો રહ્યો, મેં દેશ માટે સમર્પિત કર્યો. એવું કહેવાય કે આજે મારો ખોળો છે એ સૂનો થઈ ગયો. તમારા માટે આનંદની વાત તો કે મારો જે દીકરો હતો એ દેશ માટે કામ આવ્યો અને હજી મારી ઈચ્છા છે સરકારે એને કીધું એક ચેક આપ્યો કરો કે આમાં તમે લખો પૈસા, જે તમે પૈસા લખો ઈ તમને અમે ચેક આપશું. એ ચેક છે ને એ માતાએ, એ સ્ત્રીએ પોતાના હાથમાં લીધો. એ ચેક ને છે ને એ ફાડી નાખ્યો અને એ ચેક છે ને એ વખતના આપણા ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, કેશુદાદાના હાથમાં આપ્યો અને કીધું કે એક શહીદની માં પાસે તમે એના કુખનું જો કિંમત કરાવતા હોય ને, અને જ્યારે કોઈ સ્ત્રી પાસે એના કુખની કિંમત કરવામાં આવે ત્યારે આવા હિંમતવાન અને બળવાન જે છે એ પુરુષો આ પૃથ્વી પર જન્મ લેવાનું બંધ કરી દેશે. કેશુ બાપા શર્માણા અને વંદન કરીને કીધું કે તમારા દીકરાને જો કોઈ નોકરી જોતી હોય તો અમે અપાવીએ, અમે સારું એને મકાન અપાવીએ, ક્વાર્ટર્સ અપાવીએ. તો ત્યારે જે છે એ સ્ત્રીએ કીધું કે રમેશ મારો દીકરો જે છે એ તો કામમાં આવી ગયો, એનો નાનો ભાઈ છે મહેશ, એને તમે આર્મીમાં લઈ જાઓ અને જે સેક્ટરની માલપા જે પોસ્ટ ઉપર મારો દીકરો શહીદ થયો એ જ પોસ્ટ ઉપર આને લઈ જાઓ અને આના મારનારા પાકિસ્તાનના સૈનિકોનો બદલો એ ભાઈ જ્યારે રમેશનો બદલો એનો ભાઈ મહેશ લેશે ને ત્યારે મારા શરીરની માલપા, આંતરડાની માલપા શાંતિ થશે. આ આપણા ભારતના જવાનની માતાના શબ્દો છે મિત્રો. કેટલો ઊંચો ચરિત્ર હશે. અને જ્યારે કોઈ પણ દેશનો જવાન શહીદ થઈને આવે ત્યારે એ દેશના તિરંગાની માલપા એનો જે છે સબ એ લપેટાઈને આવતો હોય. કોઈ નેતા, અભિનેતા, રાજનેતા કે પત્રકારોને આ હક આ દેશે નથી આપ્યો. એક જવાન છે કે જેની સાથે એના વર્દીમાં તો ભારતનો તિરંગો હોય છે મિત્રો, પણ સાથે એના શહીદ વંદનાનો જે કાર્યક્રમ હોય અને એની માલપા એના જે છે પાર્થિવ દેહને જ્યારે લઈને જવામાં આવતો હોય તો તેના ઉપર તિરંગો ઓઢાડવામાં આવે છે. હું મારા દેશના જવાન અને મારા વિદ્યાર્થી મિત્રોને ખાસ એક શિક્ષક તરીકે, રાષ્ટ્રવાદી શિક્ષક તરીકે તમને હાથ જોડીને પ્રાર્થના છે કે જ્યારે તમને જોઈ અને કોઈ દીકરી એના કપડા સરખા કરે તો ચેતી જાજો, સાંભળી લેજો કે આપણે ખોટા રસ્તે જઈ. અને જ્યારે રમેશ જોગલનો એ પાર્થિવ શરીર એનો કોન્વે જતો હતો ત્યારે એના જ ગામની દીકરીઓએ પોતાના શરીર ઉપર ઓઢેલો એક દુપટ્ટો છે ને એ શહીદની લાશ ઉપર ચડાયો હતો. તો આજે છે આપણા ખરા અર્થમાં યુવાની છે.
ખરા અર્થમાં યુવાની આને કહેવાય કે દેશની દીકરી આપણાથી સુરક્ષિત હોય, આપણને જોઈ અને એને જો સંકોચ અનુભવે, આપણને જોઈને એના શરીરના કપડા હરખા કરે, આપણને જોઈને એની નજર નીચી થાય, તો આપણે સમજવાનું કે આપણા શિક્ષણમાં, આપણા સંસ્કારમાં કંઈક ભૂલ છે. અને ભારતની અંદર તો આવી કેટલી ઘટનાઓ છે, કેટલી એવી બધી ઘટના કે જન્મજાત તો આ બધા યુવાનો એવા છે જે શહીદ થયા, પણ મર્યા પછી અરુણાચલ અસમનો એ પ્રદેશ અને એની અંદર ભારત પાકિસ્તાન, ભારત અને ચીન વચ્ચે બોર્ડર છે. એ બોર્ડર ઉપર કોઈ ચોક્કસ બોર્ડર લાઈન નથી, કારણ કે આપણા મોટા ભાગનો એરિયા જે છે કાશ્મીરથી માંડીને 7 સુધી એવું કહેવાય કે કાશ્મીરે જે છે ને એ કબજો કરી લીધેલો છે. તમારે આવતું છે 6, 7, 8માં 9માં 10માં સામાજિકની અંદર અક્ષાઈ ચીન જેને કહેવાય. અને આ વિસ્તારની અંદર એક પોસ્ટ છે, ત્યાં અત્યારે એક મંદિર છે. એ મંદિર એ બાબા હરભજનનું છે. એક ભારતનો જવાન એવું કહેવાય કે ત્યાં કોઈ અકસ્માતથી મૃત્યુ પામ્યો અને દેશ દાસ એનામાં એટલી બધી કે મર્યા પછી પણ એ ભારત માતાની સેવા કરે. આજે પણ બાબા હરભજનનું મંદિર છે, એની ના પોસ્ટ ગોઠવાય. એ મૃત્યુ પામેલા છે, શહીદ થઈ ગયેલા છે અકસ્માતની અંદર, છતાં પણ એની દર અઠવાડિયે જે છે એ વર્દી હોય, એ વર્દી ચેન્જ કરવામાં આવે. દરરોજ સાંજે એની પથારી જે છે એ વ્યવસ્થિત ગોઠવવામાં આવે. એટલું જ નહીં, આર્મીનો જવાન જ્યારે પોતાના પરિવારની સાથે સમય વિતાવવા માટે સુટ્ટી ઉપર આવે ને, તો એ બાબા હરભજનનો સામાન, એના હથિયાર એ બધું પેક કરી એ થેલો આર્મી ની વાનની અંદર એરપોર્ટ સુધી લઈ જવામાં આવે. એરપોર્ટમાં ટિકિટ લેવામાં આવે, એનો સામાન એનો પેસેજ કરવામાં આવે. એ જ્યાં ઉતરવાનો છે ત્યાંથી આર્મીની ગાડી પાસે એના ઘર સુધી લઈ જાય. અને એટલું જ નહીં, એની જે ચોકી છે એને માટે કાયમ ચેર છે, એની જે ચોકી છે એની મલપાઈની ખુરશી છે. અને એની અંદર જો કોઈ પણ જવાન કે જે એનાથી નીચેનો રેન્કનો હોય એમ કે જો સેલ્યુટ કર્યા વગર અંદર જાય તો એને એક ઝાપટ પણ પડે. કારણ કે મોટાનું સન્માન આર્મીની અંદર બહુ મહત્વની બાબત છે. અમે અહીંયા આવતા હતા ને ત્યારે મેં આનો બાબત પણ મેં જોઈ પણ ખરી. મિત્રો અહીંયા આવતા થતા તો 2 એવા નવલોયા યુવાન છે, 2 લાદવા સાહેબ, હે ભાઈ, તો કે ઈ જે છે આર્મીની અંદર અત્યારે એની જોબ ચાલુ છે, પણ એની સાથે રહેલા એ પંડ્યા સાહેબ અને વાઘોસી સાહેબ જે નિવૃત્ત છે, આવતા હતા ત્યારે શરૂઆતની અંદર 2 ભાઈઓ યુવાન હોય એટલે થોડાક આગળ હતા, પણ જ્યારે જાહેરમાં આવવાનું હતું ત્યારે 2 એ યુવાનો પાછળ રહી ગયા અને 2 વડી આર્મી મેનો છે એને આગળ કર્યા. તો એ બાબા હરભજનની ઓફિસમાં પણ એવું જ છે કે કોઈ પણ વ્યક્તિ જો છે એ નાની ઉંમરનો હોય અને એ જો અંદર જાય તો એને સબક પણ શીખવાડવામાં આવે. તો વિચારો કે ભારતના જવાનો જન્મજાત તો ઠીક, એને શહીદી હોર્યા પછી પણ દેશ માટે જે છે એ આવું કંઈક કરતા હોય. આ કાર્યક્રમ એટલા માટે છે કે આમાંથી આપણે કંઈક શીખીએ, આપણા જીવનમાં કંઈક ઉતારીએ અને આપણને જે છે દેશ રાજ માટે કંઈક કરવાનું થાય. કારણ કે ભારત એ દેશ છે કે જે સનાતન છે, જેનો કોઈ શરૂઆત નથી, કોઈ અંત નથી. આપણે તો બહુ ભાગશાળી છીએ કે ભારતની આવી ભૂમિ ઉપર જે છે આપણને જન્મ લેવાનો મોકો મળ્યો. અત્યારનું જે ભારત છે આધુનિક ભારત છે, અતુલ્ય ભારત છે અને એવું કહેવાય કે વિશ્વગુરુ ભારત છે. અને આની અંદર તો કે ભાઈ ભારતના દુશ્મનો અત્યારે દુનિયાના કોઈ પણ ખૂણે સુરક્ષિત નથી. મિત્રો પાકિસ્તાનની અંદર ભારતના જે હિટ લિસ્ટની માલ પર ટોપ આતંકવાદી હોય એવા 21 આતંકવાદીને છેલ્લા 40 થી 45 દિવસની માલ પર 3 મહિનાની માલ પર ઠાર મારી દીધા. કોણ આવે, કોણ એને ગોળી મારી ગયું જાય કોઈને ખબર નથી. પણ આપણને ખબર છે અત્યારે ભારત એટલો સક્ષમ છે કે વિશ્વની રાજનીતિની અંદર ભારતનો ડંકો વાગે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ છે તો ભારત કે ભારતના આપણે કહેવાય વિદ્યાર્થીને કાઢવાના હોય તો 4, 5 નહીં 1, 2 દિવસ માટે જે છે યુદ્ધ બંધ રહે. અને જ્યારે ભારતની અંદર આપણે 65% જેટલા એવા વ્યક્તિઓ છે કે જેની ઉંમર જે છે એવું કહેવાય કે 15 થી 30 વર્ષ વચ્ચે છે, એટલે યુવાન છે અને ભારતનું સુકાન યુવા ધન પાસે છે. તો ખાસ આપણે બધાને અપેક્ષા કે એક આપણે આધુનિક ભારત બનાવીએ, વિશ્વ ભારત બનાવીએ, વંદની ભારત બનાવીએ, જે એવું કહેવાય કે સોનાની ને દૂધ દહીંની ને ઘીની નદીઓ વહેતી એ સમય પાછો આવે. તો ઈ ક્યારે આવશે? જ્યારે આપણા માટે કોઈ કે કંઈક કર્યું છે ને આપણે યાદ કરશું ને ત્યારે માટે. એટલે એવું કહેવાય કે વિશ્વની માલ પર બધી બાબત ભૂલશો પણ એક તમારો ઇતિહાસ નહીં ભૂલતા. જે લોકોનો પોતાનો ઇતિહાસ નથી ને, આ ઈરાન, ઈરાક, તમે વિચારો એ નજર આપણી સમકક્ષ જ છે. એ લોકોએ પોતાના સિલેબસમાં હાવ ફેરફાર કર્યો, ઇતિહાસ ભણાવવાનું જ બંધ કરી દીધું. એટલે હું છું તો કે એ દેશો અત્યારે તમે જુઓ કે ભાઈ આપખુદશાહી છે, તાનાશાહી છે, ડિક્ટેટરશિપ છે. અને એક ભારત જુઓ કે રાજાશાહીમાંથી અત્યારે જે છે આપણે લોકશાહીમાં છીએ. અને લોકશાહીમાં તો દરેક વ્યક્તિ જે છે એ ભારતનો રાજા છે. આપણને કોઈ જોવે કે ન જોવે, ઈશ્વર જોવે કે ન જોવે, શિક્ષક જોવે કે ન જોવે, આપણે આપણું કાર્ય જે છે એ પૂરી ઈમાનદારીથી કરીએ. આપણા માતા પિતા, શાળા અને શિક્ષકો જે છે આપણા પર ગર્વ લઈ શકે એવું આપણે જીવન જીવીએ.
વિશેષ તો કઈ નથી કહેવાનું, પણ છેલ્લે હું એમ કહું જય બોલાવું એટલે આપણે બધા બોલવાની છે. ભારત માતા કી, ભારત માતા કી, ઇન્કલાબ, ઇન્કલાબ, શહીદો, અમારો શહીદો, જય જવાન, જય જવાન. કારગિલ યુદ્ધના એ શહીદો, ભારત માટે જેને પોતાનો જીવ ગુમાવ્યો છે એવો દરેક એક ડોક્ટર હોય, એ શિક્ષક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એના શરણમાં વંદન સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. આપણે જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ એવા મહેમાન શ્રી કનુભાઈ બાગોશીને વિનંતી કરીશ કે જેઓ પોતાના આર્મી નોકરી દરમિયાનના અનુભવ હશે એ આપણી સમક્ષ રજૂ કરશે. માતા કી, ભારત માતા કી. ખૂણામાં જે અવાજ નથી હો ભાઈ. વંદે વંદે. આજનો દિવસ 26 જુલાઈ એક વિજય દિવસ તરીકે આપણે શ્રી માનનીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી સાહેબ આજના દિવસે એને એક વિજય દિવસ તરીકે નક્કી